ખરી ખરી ઘેર રજનાન રે પણ ના તારે મારે અરે રે રાજા પલમાં કેમ ભૂલા એ હાલો હજી આવે છે નદાજી નો લાલો રે કન્યો બોલો હજી મોરના પીચડા વાલો હાલો હાલો આવે છે દસો માન જાયો રે કન્યો બોલો મોરના પીચડા વાલો જરમલી તમામે જરમલી મારે એ હાલો હાલો ક્યાંથી બંસરી બજાવે બોલો આજે આવે છે દસો માનો લાલો લાલો આવો મારા નાથ આવો પ્રભુ હાલો હાલો ગોપીઓ 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 ની ગલી ગલી કરે રે કન્યો બોલો આવે છે સુંદરજી નો લાલો આવે છે નંદજી નો લાલો આ મોર પીસ વાલો કાનુડો કજે પાટલિયો ને મુખે સાંભળ્યો મુખેથી મોરલી વગાડે નંદજી નો લાલો કાનુડો મુરલી રે જળ જમના ને પીરે વગાડી છે કૃષ્ણ વીરે રે હાલો જોવાને જાજી સવારે વેદનો વાંચનો ચડતો મને મોરલી બનાવી રે હાલો જવાની જાજી એ ગોકુળ ખડાવી વાલ મજૂરે મડાવી એ દ્વારકા માહીર ને અજરાવી રે હાલો જવાને જાજી કનૈયો ધૂમ ધૂમ કરતો જાય કનૈયો જમલ રાજાની વાર જાય આવો મારા નાથ એ ભગત મારા સુરત માં ડૂબી ડૂબી જાય નટખટ કાનુડો વારે જાય એ ભગત મારા તમને દવ હાથ તાળી વાલા મારા સમદર લવ હું તારી એ ભગત મારા તમને દીદી હાથ તાળી વાલા મારા સમદર લીધા મેં તારી મારા લાડીલાન પ્રેમીલા ભક્ત રાજા અજમલ મારી સ્વંદરો લોહી વલોઈને હાવ ઠાકી દયા હોય જમણો હાથ દઈ મેં ત્રતા કર્યા એટલું નહીં 2 થી 4 પનહારી મોકલીને સાચી દ્વારકાનો માર્ગ બતાવું આજ તરીને કાંઠે આવતા પ્રભુના દર્શન કરતા આજ પ્રભુને લાટે પાટા બાંધ્યા છે રુધિરની ધાર વર્ષે છે તાવા માર પ્રભુને કોણે માર્યા છે તો સાલ વસુ પ્રભુ લાટ પાટા સેના બાંધ્યા
આવા લલાટે પટારે પ્રભુ યાદ સેના રે બાજા આવા તમને કોને માર્યા કાના માર લલાટે પટારે પ્રભુ આજ સેના સેના બાજા આજે લાડીલા ભગત મારા લાડકવાયા રે ભગત હમારા હે આવ્યા તાળ દરવાન કાજ આજ લાડો ના મારવાથી દૂર ગયા ગયા ભગતરાય નહીં મારા નાથ એ આવા લાડુનાએ મરાઠી લાડવા લખરી રે ફૂટે જૂઠડાન બોલો તમે ભગવાન લાડુનાએ મરાઠી લાડવા લખરી રે ફૂટે આજે લાડુ ના જમવાથી ભગતરાય કરો દેવરણા એ પછી મારા જારી કે રામાર જારી ના મારવાથી દૂર ગયા ગયા ભગતરાય છૂટા લાડુ અને ઝારીનો મારનાર બીજું કોઈ નહીં હું પોતે અજમલ આજ પેલો ગુનો મારો માફ કરો મારા નાથ અરે મારા ભક્તરાજ મારા ભક્ત માટે હંમેશા ગુના માફ જ હોય પણ આ કઠણ કાળ મોતે રસ્તે આવવાનું કારણ શું છે ભક્તરાજ અરે પ્રભુ આજ મારા મનની વાત કે અજાણી છે મારા નાથ આપ બધું જાણો છતાં શા માટે મારી કસોટી કરી રહ્યા છો અરે મારા ભક્તરાજ હું તો સારી સૃષ્ટિનું જાણું છું ભક્તરાજ પણ અહીં સુધી મારા ભક્ત આવ્યા છે તેના દિલની અંદર કઈ એવી દુઃખની વાત છુપાણેલી છે મારે તમારા મુખથી સાંભળવું છે તો સાંભળો પ્રભુ આજ આવું જંગલ જંગલ ભટકી આજ આવો સમુદ્ર વલોવી અને દ્વારકાના દ્વાર સુધી આવવાનું કારણ એક મારો સ્વાર્થ બીજું મારો પરમાર્થ છે પ્રભુ ઓહો ભક્તરાજ એવું તમારું કયું સ્વાર્થ છે કયું તમારું પરમાર્થ છે આ વાતને હું જાણતો નથી ભક્તરાજ અરે પ્રભુ સ્વાર્થમાં કહેતા કે આજ હું પાપી પેટે વાંઝ્યો છું અને પરમાર્થમાં કહેતા કે મારવાડની ધરતી માથે ભેરોનો રાક્ષસ હાહાકાર મચાવે એનો કોઈ ઉપાય કરજો પ્રભુ હા ભક્તરાજ પરમાર્થ સ્વાર્થના કામકાજ અહીં સુધી આવ્યા છો તો હું તમને નિરાશથી આવવા દઉં અમરડાળીનું પુષ્પ આપું છું ભક્તરાજ એને સાસવી લઈ જાજો અમરડાળીનું પુષ્પ આપું છું અને પારણામાં પધરાવજો તન મન ધનથી નરનારી નવમાં સેવા કરજો નવમાં માસે મારીથી મોટા ભાઈ હળદારી બળદેવ આવી તમારું ભાવટ વાંચ્યું મેણું ભાંગશે ભક્તરાજ પ્રભુ કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા કોઈ રૂપિયાવાળા ન કહેવાય અને એક દીકરી દીકરાવાળા ન કહેવાય પ્રભુ જો પુષ્પ દેવું હોય તો તમારી જેવું અને જગતને પૂજવા લાયક હોય તો જ મારે પુષ્પ જોઈ નકરા પુષ્પ તમે પાછું લઈ લ્યો મારા નાથ નહીં ભક્તરાજ નિરાશ નહીં થાવ અમરડાળીનું બીજું પુષ્પ આપું છું એની પર સાસવી લઈ જાજો પારણામાં પધરાવી તન મન ધનથી નરનારી નવમાં સેવા કરજો નવમાં માસે કૃષ્ણ તમારી ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરશે ભક્તરાજ અરે પ્રભુ તો અમરડાળીના પહેલા પુષ્પ આપ્યા પછી બાળકનો જન્મ થાય એમના નામ મારે શું રાખવા હા ભક્તરાજ પેલું અમરડાળીનું પુષ્પ આપ્યું છે બાળકનો જન્મ થાય એના નામ વિરમદેવ રાખજો તો અમરડાળીનું બીજું પુષ્પ આપ્યું બાળકનો જન્મ થાય એમના નામ મારે શું રાખવા હા ભક્તરાજ બીજું અમરડાળીનું પુષ્પ આપ્યું છે બાળકનો જન્મ થાય એના નામ રામદેવ રાખજો અરે પ્રભુ આપ આવશો એની કોઈ સાલમાં સ્થિતિ હશે મારા નાથ હા ભક્તરાજ સાલમાં તિથિ આપું 161 ની ચાલ ભાદરવા દસમત રાતે પ્રભુ તમારી ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરશે એટલું નહીં તમારા રાજમહેલની અંદર કુમકુમની 5 પગડી પડાય સુલે ઉગળતા દૂધ ઉતરે તો માનજો કે કાળિયો ઠાકર મારી ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કર્યો છે ભક્તરાજ વાહ પ્રભુ હે મારા નાથ આ અમરડાળીના એકની બે પુષ્પ આપ્યા છે નામ નિશાની સાલમાં સ્થિતિ આપી છે પણ હે પ્રભુ કીધું છે કે કનૈયો કપટી કહેવાય
એને બોલીને ફરતા વાર ન લાગે માટે હે મારા નાથ ઝુમરડાળીના પુષ્પ આપ્યા હોય, નામ નિશાની સાલમાં સ્થિતિ આપી હોય તો હાથો હાથ વસન આપો. તો મને વિશ્વાસ બેહે કે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આજ મારે ત્યાં દીકરો બની અવતરે પ્રભુ. હા ભક્તરાજ, ભગવાન કૃષ્ણ હંગાત વસને બંધાવા હોય તો તમારે પણ મારી હંગાત વસને બંધાવવું પડશે ભક્તરાજ. કહો પ્રભુ. તો સાંભળો, પોકણગઢની અંદર હું અવતાર ધારણ કરું, 56 વર્ષની મારી ઉંમર થાય, સર્વે જીવન લીલા હું પરિપૂર્ણ કરું. જ્યારે મારે સમાધિમાં બેસવાનો સમય આવે ભક્તરાજ, અત્યારે મેં હસ્તમુખે અમરડાળીના પુષ્પ આપ્યા છે ને, એમ મને હસ્તમુખે નર નારીને જવાની રજા આપવી પડે ભક્તરાજ. અરે પ્રભુ, વસન તો આપ કઠોર માંગી રહ્યા છો, પણ હે મારા નાથ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આજ મારે ત્યાં દીકરો બની અવતરો હોય અને આજ આવો ભૂમિકેરો ભાર ઉતારતો હોય તો હે મારા નાથ જે આજ હસ્તા મુખે આ પુષ્પ આપ્યા છે ને, એ જ રીતે તમારી 54 વર્ષની લીલા પરિપૂર્ણ થશે, તમારે વિદાય લેવાનો સમય આવશે, ત્યારે મારી આંખની અંદર એક પણ આંસુ લાવ્યા વગર હું તમને હસ્તા મુખે વિદાય આપીશ. આ મારું તમે જમણા હાથનું વસન છે મારા નાથ. ધન છે રાજા જમલ, ધન છે તમારી ધીરજને, ધન છે તમારી ભક્તિને. તમારી ભક્તિથી હું અતિ પસંદ છું. સાંભળો મારા વસન વ્યવહારની વાત. એ જીરતના કટોરો મારે વીર મહાત રેડિયો વસન આપું સુયજ મલરાઈ. હા પ્રભુ. મારે વીર મહાત રેડિયો વસન આપો વાલાય મલરાઈ. પિતા તમે પુત્ર તમારા વસન આપો વાલા જમરાતે. રઘુકુલ રીતિ સદા ચલયા આ મારી રઘુકુળની પરંપરા છે કે રઘુકુળ રીતિ સદા સલાઈ પ્રાણ જાય પણ કન્યાને દીધેલા વચન ન જાય. આજથી તમે અમારા પિતા, અમે તમારા પુત્ર. હવે કાંઈ દિલ્હીની અંદર વાત છુપાણેલી હોય ભક્તરાજ અવશ્ય મને જણાવો. હાલો. કીધું છે જુનાગઢ કોણ કે નરસિંહ મહેતા, તમે તમારા દરેક લાડીલા પ્રમીલા ભગતને તમારી રાસલીલા દર્શન કરાવ્યા હતા, તો મારે પણ તમારી રાસલીલા દર્શન કરવા છે મારા નાથ. ભક્તરાજ, સમય મારું સોનાનું સિંહાસન છે, આપ થોડી વાર વિરામ કરો, મારા ગોપ ગવળિયાને બોલાવી તમને રાસલીલાના દર્શન કરાવું છું. જય હો મારા નાથ.